29 જૂન 2026 ને વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર સોના ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આ અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। ખાસ કરીને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે ચાંદીમાં પણ માત્ર 5 દિવસમાં પ્રતિ કિલો 13,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે સોનાના ભાવમાં મોટો કડાકો બોલાયો છે। ખાસ કરીને વાત કરીએ તો આવી જ રીતે સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને સોનાના ભાવમાં 3 દિવસની અંદર 3,000 રૂપિયાનો વધુ ઘટાડો નોંધાયો છે। તો ચાલો જાણીએ 20 અને 22 અને 24 કેરેટ સોનાના ભાવ અત્યારે શું ચાલી રહ્યા છે। સૌથી પહેલાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ માર્કેટ ચાંદીના ભાવમાં આવેલા ઘટાડા વિશે વાત કરીએ તો આ અઠવાડિયામાં આજે કામકાજના દિવસે એટલે કે શુક્રવારે ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે। ચાંદીનો ભાવ 2.4% ઘટીને 4,836 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને MCX પર ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો વાયદા બજારમાં 3 જુલાઈની એક્સપાયરીવાળું ચાંદીના ભાવ જે ગયા શુક્રવારે બજારે બંધ થતી વખતે 2,24,176 રૂપિયાએ નોંધાયો હતો। અત્યારે ભાવની સાથે સરખામણી કરવામાં આવે તો માત્ર 5 દિવસની અંદર 1 કિલો ચાંદીના ભાવમાં 13,460 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। માત્ર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર નહીં પરંતુ દેશના આજે ઘરેલું બજારમાં ચાંદીના ભાવ તૂટ્યા છે। ઘણી બધી સસ્તી થઈ છે। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા વેબસાઇટના જણાવ્યા અનુસાર આપણે વાત કરીએ તો 12 જૂન વાળા જે રોજ 1 કિલો ચાંદીના ભાવમાં 2,42,582 રૂપિયા બંધ થતી હતી જે 29 જૂને બંધ થવાનું હતું એ ઘટીને હવે 2,31,973 રૂપિયા પ્રતિ કિલોએ આવી ગયું છે। આવી જ રીતે સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। સોનાની અંદર વાત કરીએ તો 12 જૂનમાં જે સોનું એક્સપાયરીવાળું અત્યારે 1,47,800ની સપાટે બંધ થતું હતું પરંતુ શુક્રવારે તેના ભાવ ઘટીને 1,44,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામે જોવા મળ્યા છે। તો મિત્રો આથી સોના ચાંદીને લગતી આજની માહિતી વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।